નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની 3 દિવસની મુલાકાતે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગર ખાતે પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 7 જિલ્લાઓની 24 બેઠકો પર મતદાનનો પ્રારંભ. અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની 3 રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવ્યા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાવ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે, જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઇન્દોર ઉજ્જૈન 6 લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઇન્દોર ખાતે દેવી અહિલ્યા યુનિવર્સિટીના 14મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. શુક્રવારે રાષ્ટ્રપતિ મુર્મુ ઝારખંડમાં ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચર રાંચીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિતધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃપ્રાપ્ય ઉર્જા વિશે જાગૃતિ ફેલાવવાનો આ સમય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલ્મિંગ્ટનમાં યોજાનારા ચોથા ક્વાડ સંમેલનમાં હાજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા 1 વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઇન્ડો પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારીખે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. બહેતર આવતીકાલ માટે બહુપક્ષીય ઉકેલો વિષયવસ્તુ સાથે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં વૈશ્વિક નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. શિખર સંમેલનની સાથે પ્રધાનમંત્રી મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રી ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. ઓડિશામાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 એ 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે, જેમાં ઘર વિહોણા લોકોને 3 કરોડ પાકા મકાનો, 25,000 ગામમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાં વધુ 75,000 બેઠક સહિત અનેક લાભ આપવામાં આવ્યા છે. આ સાથે જ ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજના પણ શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ 21થી 60 વર્ષની મહિલાઓને 5 વર્ષના સમયગાળામાં 50,000 રૂપિયા મળશે. પ્રધાનમંત્રીએ 2,800 કરોડ રૂપિયાની રેલવે યોજનાઓ અને 1,000 કરોડ રૂપિયાથી વધુની ધોરીમાર્ગ યોજનાઓનું શિલારોપણ અને લોકાર્પણ પણ કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. શ્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાને રાજીનામું આપ્યું. હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીનું સુકાન સંભાળશે. નવી દિલ્હીમાં મળેલી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. 7 જિલ્લાઓની 24 બેઠકો પર સવારે 7 વાગે મતદાનની શરૂઆત થઈ. 23 લાખથી વધુ મતદારો 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે, જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1031 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે, જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે. આ દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં ચૂંટણી સભા સંબોધી હતી. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ભાજપે તિંગા વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય રાજેશ નાગરને મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણામાં સરકારમાં 2 વખત મંત્રી અને ધારાસભ્ય રહેલા મૂળચંદ શર્મા બલભગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13,95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વન મંત્રી મુળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2300 જેટલા કર્મયોગી આ અભિયાનમાં જોડાયા હતા. વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આ વિશેષ અભિયાન રાજ્યના 33 જિલ્લામાં પણ યોજવામાં આવ્યું છે અને જિલ્લાઓની કચેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હરિયાણા, ચંદીગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને આજ સાંજ સુધી તે નબળા પણ પડી જશે. મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડા બોરિસના કારણે આવેલા પૂરમાં પોલેન્ડમાં 4, રોમાનિયામાં 7, ચેક રિપબ્લિકમાં 3 અને ઓસ્ટ્રિયામાં 4 સહિત અંદાજે 18 લોકોના મોત થયા છે. પોલેન્ડના દક્ષિણ ભાગમાં રાહત અને બચાવ કામગીરી માટે 5,000થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. રોમાનિયામાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં 16 ઓક્ટોબર સુધી કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ચેક રિપબ્લિકમાં 13,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઉત્તર પૂર્વના 2 વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. લોઅર ઓસ્ટ્રિયામાં હજારો ઘરોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાયો છે. સ્લોવાકિયા અને હંગેરીમાં ડેન્યુબ નદીનું જળસ્તર વધવાની સંભાવના પણ છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી સુનીતા ચૌહાણ. આમ આદમી પાર્ટીના નેતા આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે એ સમાચાર મોટાભાગના સમાચાર પત્રોએ પહેલા પાના પર લીધા છે. ગુજરાત સમાચાર લખે છે કે દિલ્હીમાં દિવાળી પહેલા આતિશબાજી, તો સંદેશ અખબાર લખે છે કે કેજરીવાલનું રાજીનામું, આતિશી દિલ્હીના નવા સીએમ બનશે. હવે આમ આદમી મહિલા ભરોસે આ દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે. ફૂલચાપ લખે છે કે કેજરીવાલનું રાજીનામું, આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી. કેજરીવાલનું રાજીનામું, દિલ્હીના નવા સીએમ પદે આતિશીની વરણી આ નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે. સંદેશ લખે છે કે આતિશીના માતા પિતા અફઝલ ગુરુને બચાવવા લડ્યા હતા, તેવો આરોપ સ્વાતિ માલીવાલનો હતો. સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને ટાંકીને ગુજરાત સમાચાર લખે છે કે ડોક્ટરની રેપ હત્યાનો સીબીઆઈ તપાસ રિપોર્ટ વિચલિત કરનારો છે. તો નવ ગુજરાત સમય લખે છે કે બુલડોઝર ન્યાય પર 1 ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટે બ્રેક મારી છે. દિવ્ય ભાસ્કર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી વિશે લખે છે કે 35 વર્ષમાં પહેલીવાર ઘરે ઘરે કેમ્પેઇન અને 30 પૂર્વ આતંકીઓ પણ ચૂંટણી મેદાનમાં છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની 3 દિવસની મુલાકાતે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગર ખાતે પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે ચોથા ક્વાંટ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 7 જિલ્લાઓની 24 બેઠકો પર મતદાનનો પ્રારંભ. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.